આજ રોજ અમે નસવાડી મામલતદારશ્રીને પત્રકાર સંઘ તરફથી એક આવેદનપત્ર આપવામાં આવ્યા હતા. એ આવેદનપત્ર આપવા પાછળનું કારણ એક જ છે કે નસવાડી તાલુકામાં માટી ખનન બહુ મોટા પાયે 2 નંબરમાં થાય છે ગેરકાયદેસર, અને જેને અમે પત્રકારો ઉજાગર કરીએ છીએ અને એ દ્વેષભાવ રાખીને અમારા પર ખોટા ફરિયાદો કરવામાં આવે છે, જેથી કરીને કે પત્રકાર 2 નંબરના કામોને ઉજાગર ના કરે અને આ 2 નંબર ખનન માફિયાઓને વેગ મળે એ માટે આ બધા કૃત્ય કરવામાં આવે છે. અને એ જ સંદર્ભમાં અમારા એક પત્રકાર મિત્ર નૈનેશભાઈ તડવી પર જે ફરિયાદ કરવામાં આવી છે એ તદ્દન ખોટી છે. અમે ઉચ્ચ અધિકારીઓને વિનંતી કરીએ છીએ કે તમે એની ઊંડાણમાં તપાસ કરો અને જે 2 નંબરના ખનન માફિયાઓ છે, ગેરકાયદેસર ખનન કરે છે, એમના પર કાયદેસરની કાર્યવાહી થાય. મામલતદારશ્રીને એક આવેદનપત્ર આપ્યું. અમારા એક પત્રકાર મિત્રોની ઉપર ભૂમાફિયાઓ દ્વારા ખોટી ફરિયાદ આપવામાં આવેલી, એટલે એ ફરિયાદ રદ થાય અને સત્ય સુધી પહોંચાય એના માટે અમે લોકોએ આજે નસવાડી મામલતદારશ્રીને એક આવેદનપત્ર આપેલું છે. પત્રકારનું કામ છે કે ખોટા કામ થતા હોય એને ઉજાગર કરવાનું, અને પત્રકારની વિરુદ્ધ ફરિયાદ આપવા જાય તો અધિકારીઓ તરત લઈ લે છે ને પત્રકારને ન્યાય મળતો નથી. પત્રકારનો અવાજ દબાવવાની આ વાત કરે છે આ ભૂમાફિયાઓ. એટલે અમારી સરકાર જોડે એટલી જ અપેક્ષા છે કે અમને ન્યાય મળે. આજરોજ સમસ્ત પત્રકાર સંઘ નસવાડી દ્વારા તડવી નૈનેશભાઈ પ્રકાશભાઈ નામે જે પત્રકાર છે તેઓની સામે ભૂમાફિયાઓ દ્વારા ખોટી ફરિયાદ દાખલ કરવા બાબતે આવેદનપત્ર રજૂ કરેલ છે. તેઓની લાગણીને માન આપીને આ આવેદનપત્ર માનનીય કલેક્ટર સાહેબશ્રીને અમે ફોરવર્ડ કરીશું. આ બાબતે તપાસ આ બાબતે અમારી કક્ષાએથી જે કંઈ સત્તાઓ હશે એ ગેરકાયદેસર માટી ખનન વિશે જે લખેલું છે તે તપાસ કરી અને સત્તાઓ મુજબની કાર્યવાહી પણ કરશું. જી સર.